નીટના પેપર લીક બાદ દિલ્હીના જંતર મંતર ખાતે આપણે જોયું કે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે સહિત લાખો એવા વિદ્યાર્થીઓ હતા કે જે લોકો મેદાને આવ્યા અને તેમના દ્વારા એક મોટું આંદોલન કરવામાં આવ્યું. પણ હવે ફરી એક વખત અભિજીત દીપકે દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો તેમની એક વધુ માંગ સ્વીકારવામાં ન આવી તો ક્યાંક ફરી એક વખત મોટું આંદોલન થઈ શકે છે. શું છે આખો આ મામલો, અભિજીત દીપકે ચીમકી આપતા શું કહ્યું છે, એ દરેક વિષયને લઈને વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. થોડા સમય પહેલા નીટનું પેપર લીક થયું હતું. એ બાદ આપણે જોયું કે વિદ્યાર્થીઓ અને અભિજીત દીપકે, સોનમ વાંગચુક, કોકરોચ જનતા પાર્ટીના લોકો દરેક લોકો મેદાને આવ્યા હતા. માંગ કરવામાં આવી કે શિક્ષણ મંત્રી જે તે સમયના ધર્મેન્દ્ર પ્રધાન હતા તેમને રાજીનામું લેવામાં આવે અને અંતે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી પણ દીધું. પણ ફરી એક વખત આવા જ આંદોલનની ચીમકી અભિજીત દીપકે ઉચ્ચારી છે. આ વિષયને લઈને વાત કરવામાં આવે તો કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે જણાવ્યું હતું કે જો વિદ્યાર્થીઓ સામેની કાર્યવાહી બંધ નહીં થાય તો તેઓ મોટા પાયે વિરોધ પ્રદર્શન કરશે. આ તરફ બિહાર અને મહારાષ્ટ્ર પછી પશ્ચિમ બંગાળ સરકારે પણ નીટ પેપર લીકના વિરોધમાં પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓના સામેના કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. પરંતુ આ બધાની વચ્ચે ગૃહ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે પ્રદર્શનમાં સામેલ થયેલા જે લોકોના ગુનાહિત રેકોર્ડ નથી તેમની સામે કાર્યવાહી નહીં કરવામાં આવે. કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીના જંતર મંતર પર ધરણા પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન દેશભરમાં પ્રદર્શનો થયા હતા. ઘણી જગ્યાએ હિંસા અને પોલીસ સાથેના ઘર્ષણના જે સમાચારો સામે આવ્યા હતા. એવામાં કોકરોચ જનતા પાર્ટીના 36 દિવસ સુધી ચાલેલા આંદોલન પછી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપવું પડ્યું હતું અને આ પછી ધરણા પ્રદર્શન સમાપ્ત થયા હતા. જોકે સીજેપીના પ્રવક્તા છે સૌરવ દાસ, એમનું પણ એવું માનવું છે કે રાજ્ય સરકારનો કોર્ટનો નિર્દેશનો ઉપયોગ દેખાવકારો વિરુદ્ધ ફરિયાદ પાછી ન ખેંચવાના તર્ક તરીકે કહી શકે છે. જ્યારે ફરિયાદ પરત લેવાશે ત્યારે સીજેપીની મુખ્ય માંગણીઓમાંની એક હતી એવી વાત પણ ક્યાંક તેમના દ્વારા કરવામાં આવી છે. એટલે કે પહેલા જે માંગણીઓ મૂકવામાં આવી હતી એની જ અંદર એક મહત્વની માંગણી એ પણ હતી કે જેટલા પણ વિદ્યાર્થીઓની સામે કેસ થયા છે એ દરેક લોકોના કેસ પાછા ખેંચવામાં આવે. પણ અત્યારે હાલ આ જ સમગ્ર મામલે અભિજીત દીપકે મેદાન આવે છે અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જો આ કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં ફરી એક વખત જે રીતે આખું મોટું આંદોલન થયું હતું અને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું એવું જ એક આંદોલન ફરી એક વખત થશે. વધુમાં આ વિષયને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે सांभड़िए. हेलो एवरीवन, मैं देख रहा हूँ कई सारे स्टेट्स में पुलिस जो है वो स्टूडेंट्स को हैरेस कर रही है, परेशान कर रही है. गवर्नमेंट स्टूडेंट्स को डराना धमकाना बंद कर दे. अगर वो इसी तरह पुलिस के द्वारा स्टूडेंट्स को डराएगी, धमकाएगी, डिटेन की धमकियाँ देगी, अरेस्ट की धमकियाँ देगी तो कॉकरोच जनता पार्टी फिर से बहुत बड़ा प्रोटेस्ट करेगी. वी विल प्रोटेस्ट अगेन इफ यू कीप हैरेसिंग द स्टूडेंट्स. स्टॉप हैरेसिंग द स्टूडेंट्स. हेलो एवरीवन, मैं देख रहा हूँ कई सारे स्टेट्स में पुलिस जो है वो स्टूडेंट्स को हैरेस कर रही है, परेशान कर रही है. गवर्नमेंट स्टूडेंट्स को डराना धमकाना बंद कर दे. अगर वो इसी तरह पुलिस के द्वारा स्टूडेंट्स को डराएगी, धमकाएगी, डिटेन की धमकियाँ देगी, अरेस्ट की धमकियाँ देगी तो कॉकरोच जनता पार्टी फिर से बहुत बड़ा प्रोटेस्ट करेगी. वी विल प्रोटेस्ट अगेन इफ यू कीप हैरेसिंग द स्टूडेंट्स. स्टॉप हैरेसिंग द स्टूडेंट्स. વાત કરવામાં આવે આ સમગ્ર ઘટનાને લઈને તો અત્યારે હાલ સીજેપીએ સતત બીજા દિવસે પ્રદર્શનની ધમકી આપી છે. આ પહેલા સોમવારે નવી દિલ્હીમાં તેમ લોકો દ્વારા એક પત્રકાર પરિષદ કરીને પણ કહેવામાં આવ્યું હતું કે જો સરકારો દ્વારા પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહી નહીં અટકે અને ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓને રાહત નહીં મળે તો ફરીથી આંદોલન શરૂ કરાશે. અને ક્યાંક આવ્યું જ હવે ફરી એક વખત ધમકી આપવામાં આવી છે. સીજેપીના આંદોલન દરમિયાન પોલીસ કાર્યવાહી ફક્ત દિલ્હી સુધી સીમિત નહોતી પરંતુ ઘણા રાજ્યોમાં પ્રદર્શનકારીઓ સામે ફરિયાદ, અટકાયત અને ધરપકડના સમાચાર પણ છે. અને દિલ્હીમાં 20 જુલાઈના રોજ ચલો સંસદ માર્ચ પછી હિંસા સંબંધિત કેસોમાં 15 જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે, જે અત્યાર સુધીમાં કોઈ એક રાજ્યમાં નોંધાયેલી સૌથી વધુ કેસ છે. ત્યારે વાત કરવામાં આવી કે અત્યારે હાલ જે રીતે આખો આ બનાવ ચાલી રહ્યો છે, સુપ્રીમ કોર્ટે દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર, બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની સરકારને પણ નોટિસ પાઠવી છે. કોર્ટે કહ્યું કે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ નોંધાયેલા કેસોમાં હાલ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે, સાથે જ તમામ સંબંધિત પુરાવા સુરક્ષિત રાખવામાં આવે એવી વાત પણ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટનું એવું પણ માનવું છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના એવા પ્રદર્શનકારીઓ જેમનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી તેમને તરત જ મુક્ત કરવામાં આવે એવી પણ વાત તેમણે કરી છે. એટલે જે રીતે નીટનું પેપર લીક થયું હતું, સોનમ વાંગચુક મેદાન આવ્યા હતા, તેમના દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે કહી શકાય કે ભૂખ હડતાલ કરવામાં આવી હતી. એ બાદ જ્યારે તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે અભિજીત દિપકે સહિત જે બીજા લોકો છે એ લોકોએ આખું આંદોલન સંભાળ્યું હતું. ને એ બાદ એક દિવસ એવો પણ હતો કે જ્યારે સંસદ કૂચ કરવામાં આવી હતી ત્યારે પોલીસે ટીયર ગેસ છોડ્યા હતા, લાઠીચાર્જ કર્યો હતો. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકોની અટકાયત કરવામાં આવી હતી, કેસો થયા છે વિદ્યાર્થીઓ ઉપર. પણ હવે ક્યાંક આ જ સમગ્ર મામલે CJPના સ્થાપક અભિજીત દિપકે છે એમને ફરી એક વખત ચીમકી આપી છે કે જો આ દરેક કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો ફરી એક વખત મોટું આંદોલન થશે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.